નમસ્કાર મિત્રો, ગુજરાતમાં 12 થી 15 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર જૂન માસમાં દેશભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે અને જ્યારે કેટલાક ભાગોમાં ભીષણ વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્રમાં 12 જૂન બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 12 જૂન સુધી આ જિલ્લાઓમાં પડશે વરસાદ. ગુજરાતમાં 12 થી 15 જૂન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 11 જુલાઈ બંગાળમાં ઉપસાગરમાં સિસ્ટમ બનવાથી ગુજરાતમાં જુલાઈ માસમાં વરસાદ પડશે. 15 થી 22 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂન દરમિયાન રાજ્યના ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જેમાં સુરત, નવસારી, ભરૂચ, જંબુસર, વડોદરા, પંચમહાલ, દાહોદ, લીમખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા કેટલાક ભાગોમાં વરસાદની પણ સંભાવના કરવામાં આવી છે. 24 થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની સંભાવના કરવામાં આવી છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઝડપીથી ચોમાસું આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ગુજરાતમાં જ વરસાદને લઈ કરી મોટી આગાહી. રાજ્યમાં ઝડપીથી ચોમાસું આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં હવે ઉત્તર ભારતમાં ચોમાસું એન્ટ્રી મારશે. તાજા અપડેટ પ્રમાણે 12 થી 15 જૂન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. આ વરસાદી સિસ્ટમ સર્જાતા પાછળ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરની સિસ્ટમ જવાબદાર છે. આ ઉપરાંત 11 જૂન ચોમાસું સક્રિય થવાનું હવામાન વિભાગનું અનુમાન છે, જ્યારે 22 જૂન સુધીમાં ચોમાસું મોટાભાગે વિસ્તાર આવરી લેશે. નમસ્કાર મિત્રો, આવા જ હવામાન અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.